Hello friends, how are you all? I hope you all are fine and તમારી બધાની જે પ્રિપેરેશન રહી એ સારી ચાલી રહી છે. તો આજનો આપણો જે લેક્ચર રહ્યો એ સ્પેસિફિકલી જે જીપીએસસી યુપીએસસી અથવા તો ક્લાસ જીપીએસસીમાં પણ ક્લાસ 1 2 3 ડીવાયએસઓ એસટીઆઈ પરીક્ષાને ટાર્ગેટ કરી રહ્યા હોય તે તમામ વિદ્યાર્થીઓ એ સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટને કઈ રીતે એપ્રોચ કરવું જોઈએ તેમજ તેમાં 6 થી 12ની એનસીઆરટી જે રહી એમાં શું શું વાંચવું જોઈએ, પછી એમાં ચેપ્ટર વાઇઝ શું શું તૈયાર કરવું જોઈએ તે દરેક વિશે આજે આપણે ચર્ચા કરીશું. અને સ્પેસિફિકલી જે ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન પૂછાતા હોય છે અને ચેપ્ટર વાઇઝ ટોપિક હોય છે ઘણા બધા જે એક્ઝામ જીપીએસસી પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ હોય છે, તો એ વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર છે. પછી સાયન્સ એન્ડ ટેકનોલોજીને જનરલી 6 થી 10ની એનસીઆરટી જે રહી એ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ નેગ્લેક્ટ કરતા હોય છે, પણ જે બેઝિક ક્વેશ્ચન જે રહે છે જીપીએસસી સ્પેસિફિકલી ક્લાસ 1 2માં પૂછતી હોય છે તે 6 થી 10ની એનસીઆરટીમાંથી પણ આવતા હોય છે. બરાબર છે. તો આજે આપણે ચર્ચા કરીશું કે એનસીઆરટીનું મહત્વ શું છે અને એમાંથી કયા કયા ટોપિક્સ કરવા જોઈએ. બરાબર છે. તો સૌ પહેલાં તો આપણે વાત કરીશું કે જે 6-7ની એનસીઆરટી રહી એ ઇગ્નોર કરતા હોય છે ઘણા બધા એસ્પિરન્ટ. તો પહેલાં તો આજનું લેક્ચર જે રહ્યું આપણે એમાં 6 થી 12 આ ધોરણની જે એનસીઆરટી રહી એમાંથી સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ કઈ રીતે કવર કરવું, ઉપરાંત આમાં એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી એ પણ આવી જશે એના સિલેક્ટેડ ટોપિક્સ. એટલે જે પાછળનો મેં વિડીયો એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી ઉપર બનાવેલો હતો તે જે વિદ્યાર્થીઓ જોયેલો હોય તે લોકો આ વિડીયો જોશે તો તેમને એન્વાયરમેન્ટ ઉપરથી પણ ઘણું બધું ખબર પડશે કે કયા કયા ચેપ્ટર્સ વાંચવા એન્વાયરમેન્ટ પર્સપેક્ટિવથી. બરાબર. તો હવે આપણે કન્ટિન્યુ કરીએ કે ક્લાસ 6 to 7ની એનસીઆરટી ઘણા એસ્પિરન્ટ એ જે રહ્યા એ નેગ્લેક્ટ કરતા હોય છે. બરાબર છે. પણ એને નેગ્લેક્ટ ના કરવી જોઈએ, કારણ કે આપણે મોસ્ટ ઓફ જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થી રહ્યા એ ગુજરાતી મીડિયમમાંથી આવતા હશે. બરાબર. હવે એ લોકોના કન્સેપ્ટ જે રહે એ 6 7 8 9 લેવલના જે કન્સેપ્ટ રહે એ કાચા હશે એમ. એટલે આપણા માટે બેનિફિશિયલ શું રહે કે આપણે એક વખત ગોથરું કરી દઈએ. બરાબર. એટલે 6 થી 10ની એનસીઆરટી જે રહી એ જસ્ટ લાઈક કે આપણે કોઈ કોમિક બુક વાંચતા હોય એ રીતે વાંચી દેવાની છે. આપણે ચર્ચા કરીશું કે શું શું વાંચવું. હવે આપણે ચાલુ કરીએ કે ક્લાસ 6. હવે ક્લાસ 6માંથી કયા કયા ટોપિક્સ વાંચવા આપણી પરીક્ષા માટે. બરાબર. તો આ તમે અડધા દિવસ 5-6 કલાકમાં એક બુક પતાવી શકો છો. ઘણી નાની બુક છે. બરાબર. એમાં ચેપ્ટર 1 જે રહ્યું એ ચેપ્ટર 1 છે કે ફૂડ વિશે, કે ફૂડ વેર ડઝ ઇટ કમ ફ્રોમ, એટલે ક્યાંથી આવે છે ફૂડ એમ. બરાબર. તો આ ઇમ્પોર્ટન્ટ નથી, આને સ્કીપ કરી શકાય. બરાબર. બટ જસ્ટ બેઝિક 10 મિનિટમાં આપણે ઉપરથી ઓવરવ્યૂ કરી લેવાનું. પછી કમ્પોનન્ટ ઓફ ફૂડ્સ. આ ફૂડના કમ્પોનન્ટની અંદર એનસીઆરટીની તમે બુક ખોલશો એટલે એની અંદર ટેબલ 2.3 છે. એ ટેબલ 2.3 ઉપર શું આપેલું છે કે કયા ન્યુટ્રિયન્ટના ડેફિશિયન્સીથી કયા રોગ થાય છે. જીપીએસસીમાં વચ્ચે જ હમણાં પ્રશ્ન પૂછાયો હતો એમ કે મીના માતા જે રહી ડિસીઝ એ કોની ઉણપથી થાય છે, એસટીઆઈમાં જ પૂછાયો હતો. તો એમાં આવે મર્ક્યુરી. બરાબર. તો આ ટાઈપનું ટેબલ જે રહ્યું એ 2.3 ટેબલ છે ચેપ્ટર 2નું, એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. પછી ચેપ્ટર 3ની વાત કરીએ તો એમાં ફાઈબર ટુ ફેબ્રિક. બરાબર છે. આને સ્કીપ કરી શકાય, એટલું બધું કામનું નથી આ. બરાબર. પછી ચોથું ચેપ્ટર છે કે સોર્ટિંગ મટીરિયલ ઇન્ટુ ગ્રુપ. બરાબર છે. આ પણ સ્કીપ કરી શકાય, એટલું કામનું નથી. પછી બીજું 5મું ચેપ્ટર જોઈએ એમ સેપરેશન ઓફ સબસ્ટાન્સીસ. એમાં ઘણા કોલોઇડલ સોલ્યુશન, પછી સોલ્વન્ટ કોને કહેવાય, એટલે દ્રાવ્ય કોને કહેવાય, ગુજરાતીમાં દ્રાવક કોને કહેવાય. પછી કોલોઇડલ સોલ્યુશન એટલે જેમાં ટિન્ડલ ઇફેક્ટ ટાઈપની જોવા મળે તો એ કોલોઇડલ સોલ્યુશન. તો એ ટાઈપના જે ક્વેશ્ચન છે એ એક વખત આપણે રિવાઇઝ કરી લેવો જોઈએ. એટલે આ ચેપ્ટર જે રહ્યું એ 10 મિનિટ અથવા તો 20 મિનિટમાં આપણે ક્લિયર કરી દેવાનું. બરાબર. પછી ચેન્જીસ અરાઉન્ડ અસ, આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી ચેપ્ટર 6. બરાબર. પછી ચેપ્ટર 7ની વાત કરીએ તો એમાં આવશે કે પ્લાન્ટ. આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે.
આમાં જે પ્લાન્ટ રહી પ્લાન્ટ એમાં પ્લાન્ટના કયા કયા પાર્ટ્સ હોય છે, પછી પ્લાન્ટની મોર્ફોલોજી કેમની હોય છે, પછી પ્લાન્ટના ટાઈપ્સ કેટલા હોય છે, પછી પ્લાન્ટમાં રૂટ કેટલા પ્રકારના હોય છે, પછી પ્લાન્ટના જે શું કહેવાય ઇરિયલ પાર્ટ્સ રહ્યા, જેમ કે આપણે રૂટ્સ લઈ લઈએ, બરાબર છે, પછી સ્ટેમ લઈ લઈએ, પછી એના શું શું ફંક્શન હોય છે, પછી પ્લાન્ટમાં કઈ કઈ ડિસીઝ હોય છે. તો આનું બેઝિક જે રહ્યું એ આપણે કવર કરી લેવાનું છે, બરાબર છે. કારણ કે આગળની એનસીઆરટી વાંચશું તો એમાં પ્લાન્ટ વિશે આવશે, જેમાં કઈ રીતે એ લોકોનું રિપ્રોડક્શન થતું હોય છે. આ ટાઈપના ક્વેશ્ચન જે રહ્યા એ પૂછાતા હોય છે. એટલે 7મું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ, આ વાંચી લેવાનું. પછી ચેપ્ટર 8ની વાત કરીએ તો બોડી મૂવમેન્ટ. હવે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ તો તેમાં જનરલી બધી પબ્લિક લ્યુસન્ટ બુક વાંચતી હોય છે, બરાબર. હવે લ્યુસન્ટ બુક જે રહી એ નો ડાઉટ ઇમ્પોર્ટન્ટ છે, પણ એક કેવી એક્ઝામ માટે, જેમ કે એસએસસી, બેન્કિંગ, આ ટાઈપની જે રહી એક્ઝામ્સ એના માટે ઇમ્પોર્ટન્ટ છે. પણ જનરલી આપણે સિવિલ સર્વિસની તૈયારી કરતા હોઈએ છીએ, એમાં યુપીએસસી પણ આવી ગઈ, જીપીએસસી પણ આવી ગઈ, તો એમાં લ્યુસન્ટ એ લેસ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ધ્યાન શેમાં રાખવાનું છે? આપણે ધ્યાન રાખવાનું છે કરંટ ઉપર, બરાબર. કરંટ પ્લસ આ જે બેઝિક ટોપિક્સ જે રહ્યા એનસીઆરટીના એના ઉપર આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર. અને લ્યુસન્ટ બુક એ સિવિલ સર્વિસ એક્ઝામ માટે લેસ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલે આપણે શું ધ્યાન રાખવાનું કે કરંટ ઇવેન્ટ જે ચાલતી હોય, જેમ કે વિઝન આઈએસ છે એની મંથલી પીડીએફ કે કોઈ બી મેગઝીન તમે ઉઠાવી રહો, અને જે લેક્ચર એનસીઆરટી જે રહી એ ઇનફ છે, બરાબર. સાયન્સ એન્ડ ટેકનોલોજી સિવિલ સર્વિસ માટે જો આપણે એપ્રોચ કરતા હોઈએ તો, બરાબર. હવે આપણે વાત કરીશું 9મું ચેપ્ટર, એટલે બોડી મૂવમેન્ટ વાળું ચેપ્ટર એ તમે જોઈ લો, જેમ કે જોઈન્ટ્સ કેટલા પ્રકારના હોય છે, પછી હ્યુમન બીંગ રહ્યો એમાં કેટલા બોન્સ હોય છે, પછી સ્કલની અંદર કેટલા બોન્સ હોય છે, એ ટાઈપના જે ક્વેશ્ચન રહ્યા એ પૂછાઈ શકે એમ. પછી હાર્ટ લઈ લો, હાર્ટમાં કયા કયા ફંક્શન, આર્ટરી અને વેન્સ જે રહે એમના શું શું ફંક્શન હોય છે, બરાબર છે. હવે ચેપ્ટર 9 જોઈએ તો એમાં ધ લિવિંગ ઓર્ગેનિઝમ એન્ડ ધેન સરાઉન્ડિંગ. હવે આ ચેપ્ટર જે રહ્યું એ એન્વાયરમેન્ટ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એન્વાયરમેન્ટ ઇકોલોજી આપણે સાયન્સની જે 6 થી 12ની એનસીઆરટી વાંચી એમાં એન્વાયરમેન્ટ બી આવી જાય છે અને સાયન્સ એન્ડ ટેકનોલોજી પણ આવી જાય છે. એટલે આ બુક એન્વાયરમેન્ટ માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ જોઈ લેવાનું આપણે. પછી ચેપ્ટર 10ની વાત કરીએ તેમાં મોશન એન્ડ મેઝરમેન્ટ ઓફ ડિસ્ટન્સીસ, બરાબર છે. હવે આ ચેપ્ટર એટલું બધું કામનું નથી, આમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મોશનની વાત કરેલી છે, પછી ન્યૂટનના ઘણા નિયમ્સ જે રહ્યા એની વાત કરેલી છે, બરાબર છે. તો આ એટલું ઇમ્પોર્ટન્ટ ના કહેવાય ચેપ્ટર, બરાબર છે. હવે 11મું ચેપ્ટર પણ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, કે લાઇટ, શેડો એન્ડ રિફ્લેક્શન. આમાં બધા ટોપિક્સ જે રહ્યા, જેમ કે રિફ્લેક્શન કોને કહેવાય, રિફ્લેક્શન કોને કહેવાય, પછી ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન કોને કહેવાય, પછી મિરાજ શેનાથી થાય, પછી જે બ્લિંકિંગ ઓફ સ્ટાર થતું હોય છે તો એ શાના લીધે થતું હોય છે. તો આ ટાઈપના જે કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન જનરલી જીપીએસસીમાં પૂછાતા હોય છે, એટલે હું એવું પ્રિફર કરીશ કે આને તમે ગ્રો થ્રુ કરી લો એકવાર ચેપ્ટર 11ની, બરાબર. પછી વાત કરીએ આપણે ચેપ્ટર 12ની, એમાં ઇલેક્ટ્રિસિટી વિશે પૂછેલું છે, જેમ કે એસી કોને કહેવાય, ડીસી કોને કહેવાય. જો તમારી ઇન્સ્યુલેટર, કંડક્ટર, સ્વિચ આનો ઉપયોગ કેમનો હોય, એમાં શું શું ફંક્શન હોય છે. જો તમારે નોલેજ ઓછું હોય ઇલેક્ટ્રિસિટી અથવા એના બેઝિક કન્સેપ્ટનું, તો તમે આ એક વખત વન ટાઈમ જોઈ શકો છો, બરાબર. હવે ચેપ્ટર 13ની વાત કરીએ તો એમાં ફન વિથ મેગ્નેટ, આ નોટ ઇમ્પોર્ટન્ટ, એટલું ઇમ્પોર્ટન્ટ નથી મેગ્નેટિક્સ ને એ બધું, પણ જસ્ટ બેઝિક તમે જો કન્સેપ્ટ તમારા ના સારા હોય તો કરી શકો, જેમ કે મેગ્નેટિક ફેરાડેના નિયમ ને એ બધા કેમના હોય છે, પછી કઈ રીતે ફેરોમેગ્નેટિક અને એ ટાઈપના કોન્સેપ્ટ છે ને જીપીએસસીમાં પીવાયક્યુ પૂછાય હતા, કે ફેરોમેગ્નેટિક સબસ્ટન્સ કોને કહેવાય, પેરામેગ્નેટિક સબસ્ટન્સ કોને કહેવાય, બરાબર છે. તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, કેટલા એક વખત 10-15 મિનિટમાં જોઈ લેવાનું ચેપ્ટરથી. ચેપ્ટર 14 એ વોટર વિશે છે, બરાબર છે. તેમાં વોટરની સાયકલ કઈ રીતે હોય છે, એટલે રેનની આખી સાયકલ કઈ રીતે હોય છે,
બરાબર છે. પછી ફ્લડ, ડ્રોટ્સ એના વિશે વાત કરેલી છે. આ એક વખત જોઈ લેવાનું. ચેપ્ટર 15 એર અરાઉન્ડ અસ, બરાબર છે. તો એમાં એટમોસ્ફિયર એના ફંક્શન લઈ લો, પછી વેરિયસ ગેસીસ કે જે હાર્મફુલ છે આપણા એટમોસ્ફિયર માટે એના વિશે વાત કરેલી છે, બરાબર છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પછી બીજી આપણે વાત કરીએ તો ચેપ્ટર 16 એમાં ગાર્બેજ વિશે. એમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ કઈ રીતે એ ઇકોલોજી ઉપર ઇમ્પેક્ટ કરે છે, તો આ એન્વાયરમેન્ટ પર્સપેક્ટિવથી આપણે જોવું જોઈએ એમ કે પોલ્યુશન, સોલિડ વેસ્ટ રહેવાય એ કઈ રીતે એન્વાયરમેન્ટમાં પોલ્યુશન કરે છે, આ ટાઈપના ક્વેશ્ચન, બરાબર. તો અહીંયા આપણી ક્લાસ 6ની એનસીઆરટી પૂરી થઈ. હવે આપણે જોઈશું ક્લાસ 7ની એનસીઆરટી. ક્લાસ 7ની એનસીઆરટીમાં ચેપ્ટર 1 જે રહ્યું ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ. આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બરાબર. ફોટોસિન્થેસિસ કઈ રીતે થાય છે, કિમોસિન્થેસિસ કઈ રીતે થાય છે, ફોટોસિન્થેસિસમાં બાય પ્રોડક્ટ શું હોય છે, અને કઈ રીતે ક્લોરોફિલ અને ગ્લુકોઝ એન્ડ વોટર એનું ફોટોસિન્થેસિસ થાય છે ઇન ધ પ્રેઝન્સ ઓફ સનલાઇટ, અને એન્ડ પ્રોડક્ટ શું હોય છે, બરાબર છે. પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફેટ, કાર્બોહાઈડ્રેટ, લિપિડ. પછી ફૂડમાં શું કહેવાય, સ્ટેમ એનું શું ફંક્શન હોય છે, રૂટનું શું ફંક્શન હોય છે, કઈ રીતે ખોરાક ફૂડ જે રહ્યું એનું સિન્થેસિસ થાય છે પ્લાન્ટમાં. આ માટે ચેપ્ટર 1 ઇમ્પોર્ટન્ટ છે. પછી ચેપ્ટર 2 પણ ઇમ્પોર્ટન્ટ છે કે જે રીતે પ્લાન્ટમાં ન્યુટ્રિશન હોય એ રીતે એનિમલમાં પણ ન્યુટ્રિશન હોય. તો જેમાં આઈડિયા સૌ પ્રથમ આવશે હર્બીવોરસ આવશે કે જે લોકો પ્લાન્ટ કન્ઝ્યુમ કરે છે. પછી કાર્નિવોરસ આવશે. કાર્નિવોરસમાં પણ પ્રાઇમરી કન્ઝ્યુમર હોય અને સેકન્ડરી કન્ઝ્યુમર હોય, બરાબર છે. એ લોકો કઈ રીતે રહેતા હોય છે, કઈ રીતે એમનું ફંક્શન હોય છે, ડાયજેસ્ટિવ સિસ્ટમ કેમની હોય છે, અર્થવોર્મ, પછી ડેટ્રિટસ જે રહ્યા, પછી બીજા એવા એલિમેન્ટ્સ કે જે ડેડ એન્ડ ડિકેઇંગ એલિમેન્ટ્સ ઉપર આધાર રાખતા હોય છે, બરાબર છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. પછી ત્રીજું છે ફાઈબર ટુ ફેબ્રિક, બરાબર છે. આ સ્કીપ કરી નાખો તમે, બરાબર છે. પછી હીટ. હવે હીટ ટ્રાન્સફર કઈ રીતે થતું હોય છે કે જેમાં કન્ડક્શનની વાત કરી, કન્વેક્શનની વાત કરી, રેડિયેશનની વાત કરી અને એડવેક્શનની વાત કરી. તો જો તમને આ ચારની ડેફિનેશન ખબર હોય તો આ ચેપ્ટર સ્કીપ કરી દો, અધરવાઇઝ વાંચી લો. પછી એસિડ, બેઝિસ અને સોલ્ટ. જીપીએસસીમાં જનરલી આ પૂછાતું નથી પણ અમુક વાર પૂછેલ, એટલે એક વખત જસ્ટ ગો થ્રુ કરી દેવાનું એમ કઈ રીતે એસિડનું કયા એસિડ બોડી માટે કામના આવે છે. પછી આપણી બોડી એસિડિક હોય છે કે બેઝિક હોય છે. પછી એન્ડ્સની અંદર ફોર્મિક એસિડ હોય છે. કયા એસિડ્સ એની અંદર હોય છે એ આઈ થિંક આ ચેપ્ટરમાંથી મળી જશે તમને. પછી ચેપ્ટર 6ની વાત કરીએ તો તેમાં ફિઝિકલ એન્ડ કેમિકલ ચેન્જીસ, બરાબર છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે. એન્વાયરમેન્ટ અને સાયન્સ બંને એના પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે. જેમાં આપણે વાત કરીએ તો જેમ કે કાર્બોનેશન રહ્યું, પછી બીજા ઘણા બધા ટો જેમ કે ઓક્સિડેશન, રિડક્શન. આ જે રહ્યું એ કેમિકલ ચેન્જ કહેવાય. અને ફિઝિકલ ચેન્જ એટલે શું, જેમ કે આઈસ હતું, આઈસનું મેલ્ટિંગ થઈને વોટર બની ગયું, તો આ ફિઝિકલ ચેન્જીસ થયું. હવે જેટલા બી ફિઝિકલ ચેન્જીસ જે રહ્યા એ રિવર્સિબલ છે, બરાબર છે. પરંતુ કેમિકલ ચેન્જીસ જે રહ્યા એ ઇરિવર્સિબલ છે, બરાબર. તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે, તો આ એક વખત જોઈ લેવાનું. પછી ક્લાસ 7ની વાત કરીએ તો તેમાં વેધર, ક્લાઇમેટ એન્ડ એડપ્ટેશન ટુ એનિમલ ટુ ક્લાઇમેટ. આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, બરાબર છે. એન્વાયરમેન્ટ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે કે કઈ રીતે જે એનિમલ્સ જે રહ્યા એ એમની આજુબાજુની ઇકોસિસ્ટમ રહ્યું, ઇકોલોજી જે રહ્યું એની સાથે એડેપ્ટ થાય છે. અને જો તે એડેપ્ટ ના થાય તો તેમાં એમનું એક્સટિંક્શન થઈ જાય છે, બરાબર. તો આ પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ. પછી ચેપ્ટર 8ની વાત કરીએ તો એમાં વિન્ડ્સ વિશે વાત કરીએ છીએ કે સ્ટોર્મ વિશે, સાયક્લોન, ટેમ્પરેટ સાયક્લોન, ટ્રોપિકલ સાયક્લોન, આ બધા વિશે વાત કરેલી છે, બરાબર. હવે સોઇલની વાત કરીએ આપણે. ચેપ્ટર 9 એ ઇમ્પોર્ટન્ટ છે. સોઇલ કેટલા પ્રકારની હોય છે, તો સોઇલની અંદર અલગ અલગ લેયર હોય છે, જેમાં O, A, R, B, C આ 5 પ્રકારના શું કહેવાય પાર્ટ્સ હોય છે સોઇલના, બરાબર છે. એમાં જે C જે રહ્યું એ સૌથી નીચેનો ભાગ હોય છે, એને કહેવાય બેડ રોક.
તો આ બધું તમારે સમજવું હોય તો જોઈ શકો છો. પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોઇલ જે રહ્યું, જેમ કે એલ્યુવિયલ સોઇલ લઈ લો, રેડ સોઇલ લઈ લો, લેટરાઇટ સોઇલ લઈ લો, સલાઇન એન્ડ આલ્કલાઇન સોઇલ લઈ લો. એમાં કઈ રીતે એસિડિક હોય છે, બેઝિક હોય છે, એ ટાઈપના જે કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન જે રહ્યા એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, એટલે ચેપ્ટર 9 ઇમ્પોર્ટન્ટ. પછી ચેપ્ટર 10 રેસ્પિરેશન ઇન ઓર્ગેનિઝમ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે હ્યુમન્સ શા માટે રેસ્પિરેશન કરતા હોય છે, તો એમનું ફૂડ ડાયજેશન કરવા માટે, અને સેલની અંદર ઓક્સિજન પહોંચી રહે અને એનાથી આપણું જે ખોરાક લઈએ છીએ એનું ડાયજેશન થાય. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલું બધું નથી પણ વાંચી લેવાનું. ચેપ્ટર 11ની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટેશન ઇન એનિમલ એન્ડ પ્લાન્ટ. બરાબર છે. એમાં શું આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એમાં હ્યુમન સર્ક્યુલેટરી સિસ્ટમ કેમની હોય છે, પછી આરબીસી ડબ્લ્યુબીસી એના શું ફંક્શન હોય છે, પછી હ્યુમન હાર્ટ વિશે વાત કરેલી છે. પછી એક્સક્રીટરી સિસ્ટમ કેમની હોય છે. આપણે એક્સક્રીટરી સિસ્ટમ એટલે શું કે આપણી જે પાચન તંત્ર રહ્યું, પાચન તંત્ર એ કઈ રીતે કામ કરતું હોય છે એના વિશે વાત કરેલી છે. પછી પ્લાન્ટ વિશે વાત કરેલી છે કે એમાં સબસ્ટન્સ જે રહ્યા એમનું કઈ રીતે ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે. જેમ કે રૂટ રહ્યા, રૂટમાંથી શું થાય, વોટર અને મિનરલ્સનું ટ્રાન્સપોર્ટેશન થાય. બરાબર છે. તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે. ચેપ્ટર 12 પણ ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટર 13, 14, 15. હવે આ મોશનમાં જે ન્યૂટનના નિયમો લાગુ પડે છે એ રિલેટેડ ક્વેશ્ચન છે. એટલે ફિઝિક્સની અંદર આ ફિઝિકલ ટાઈપના કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. આ સ્કીપ કરી શકે, પણ જો તમારે એક પણ ન્યૂટનના લોનું આ બધાનું નોલેજ ના હોય તો એક વખત જોઈ લેવાનું. ઇલેક્ટ્રિક પછી ચેપ્ટર 14ની વાત કરીએ, એમાં હીટિંગ, મેગ્નેટિક ઇફેક્ટ, ઇલેક્ટ્રિક કરંટ એના વિશે વાત કરેલી છે. પછી ચેપ્ટર 15ની વાત કરીએ તો એમાં લાઇટ. બરાબર છે. એમાં લાઇટની અંદર રિફ્લેક્શન કઈ રીતે થાય. બરાબર છે. પછી ટાઈપ્સ ઓફ લેન્સીસ એન્ડ મિરર. બરાબર છે. હવે લેન્સ અને મિરર ઉપરથી જીપીએસસીમાં એક બે પ્રશ્ન પૂછાતા હોય છે, જેમાં કોન્વેક્સ લેન્સ એ શેમાં ઉપયોગ થાય છે, કોન્વેક્સ લેન્સ અને કોન્કેવ લેન્સ એનું શેમાં ઉપયોગ થાય છે. આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય એટલે આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બરાબર, એટલે આ જોઈ લેવાનું. હવે નેક્સ્ટ ચેપ્ટરની વાત કરીએ તો ચેપ્ટર 16. 16ની અંદર એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ એન્વાયરમેન્ટના પર્સપેક્ટિવથી, ક્લાઇમેટ ચેન્જના પર્સપેક્ટિવથી ઇમ્પોર્ટન્ટ છે, કે જેમાં આપણે જે વોટર રહ્યું એ ફાઇનાઇટ કોમોડિટી છે. બરાબર છે. એટલે ભવિષ્યની અંદર વોટર ક્રાઇસિસ થઈ શકે. તો વોટર ક્રાઇસિસ શેના લીધે થશે, એમાં શું શું ચેલેન્જીસ છે, આ ટાઈપના જે ક્વેશ્ચન રહ્યા એ પૂછાતા હોય છે. બરાબર, એટલે મેન્સ પર્સપેક્ટિવથી આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. વોટર સ્કાર્સિટી એના ઇફેક્ટ. પછી ચેપ્ટર 17 એમાં ફોરેસ્ટ વિશે વાત કરેલી છે. આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. એમ કે ઇકોસિસ્ટમ કોને કહેવાય, ઇકોલોજી કોને કહેવાય, એ ટાઈપના જે બેઝિક ટર્મ્સને આમાં લખેલા છે. પછી ચેપ્ટર 8 લઈ લો, એમાં વેસ્ટ વોટર એટલું બધું કામનું નથી. જો પ્રિલિમ્સ માટે અમુક ગોખવાલાયકના પ્રશ્ન હોય તો એ આમાંથી ના નીકળી શકે, પણ મેન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, અહીંયા આપણી ક્લાસ 7ની એનસીઈઆરટી પતી ગઈ. નાઉ વી વિલ શિફ્ટ ટુવર્ડ્સ ક્લાસ 8. ક્લાસ 8માં શું વાંચવું, તો એમાં ક્રોપ પ્રોડક્શન એન્ડ ઇટ્સ મેનેજમેન્ટ. બરાબર, તો ખરીફ ક્રોપ કયા છે, રવિ ક્રોપ કયા છે. બરાબર છે. પછી જે ઓર્ગેનિક વેસ્ટ રહ્યા એને બાયોમેન્યુઅર પણ કહેવાતા હોય છે. પછી ફર્ટિલાઇઝર કેટલા પ્રકારના ફર્ટિલાઇઝર હોય છે, પ્લાન્ટમાં કયા કયા ફર્ટિલાઇઝરનો ઉપયોગ થાય છે, જેમ કે NPK ફર્ટિલાઇઝરનો ઉપયોગ થાય છે. બરાબર છે. એ ટાઈપના ક્વેશ્ચન માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી આ જે રહ્યું એ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ચેપ્ટર 2. એમાં ફ્રેન્ડ એન્ડ ફો, મિત્રો અને પક્ષકો. બરાબર, હવે આમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન રહ્યા, વાયરલ ઇન્ફેક્શન રહ્યા, પછી ઘણા પેરાસાઇટથી થતા ઇન્ફેક્શન છે, પછી વાઇટામિનની ઉણપથી કયા કયા ઇન્ફેક્શન થાય છે. એ ટાઈપના ક્વેશ્ચન મોસ્ટ ઓફ 90% એક્ઝામમાં પૂછાતા હોય છે. એટલા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. પછી ચેપ્ટર 3 જે રહ્યું એમાં સિન્થેટિક ફાઇબર પ્લાસ્ટિક. આ સ્કીપ કરી દો આપણે. આ યુપીએસસી જીપીએસસી પર્સપેક્ટિવથી એટલું કામનું નથી, સ્કીપ કરી દો. પછી ચેપ્ટર 4ની વાત કરીએ તો તેમાં
મેટલ અને નોન મેટલ એની પ્રોપર્ટી શું હોય છે. આવા અમુક બેસિક કોન્સેપ્ટ જાણવા જેવા છે. જસ્ટ ગો થ્રુ વન્સ. ચેપ્ટર 5 કુલ એન્ડ પેટ્રોલિયમ. બરાબર છે. કુલનું કઈ રીતે ફોર્મેશન થાય છે, પેટ્રોલિયમનું કઈ રીતે ફોર્મેશન થાય છે, ઇન્ડિયાની અંદર કઈ કઈ જગ્યાએ કોલ પેટ્રોલિયમ અવેલેબલ છે. આ જનરલી આપણે જિયોગ્રાફીમાં વાંચતા હોઈએ છીએ એનસીઆરટીમાં. બરાબર. ના સ્કીપ કરી શકો, બટ એક વખત વાંચી લેવું સારું. પછી નેક્સ્ટ જે ચેપ્ટર રહ્યું એમાં ચેપ્ટર 6, એમાં કમ્બશન એન્ડ ફ્લેમ. બરાબર છે. આમાં ઘણા બધા ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ અમુક જાણવા જેવા છે, એક વખત જોઈ લેવાનું એમ. પછી કન્ઝર્વેશન ઓફ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. બરાબર છે. હવે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીની વાત કરીએ તો તેમાં ઇકોલોજીની વાત આપણે કરી હતી. ઇકોલોજીના જે બેઝિક ટર્મ્સ રહ્યા, પછી એમાં ઇન્ડિવિજ્યુઅલ થઈ લે, કોમ્યુનિટી થઈ લે, કઈ રીતે એ બધાનો રોલ હોય છે, બાયો ઇકોસિસ્ટમ. તો આના વિશે વાત કરેલી છે આ ચેપ્ટરમાં. બરાબર. એટલે એન્વાયરમેન્ટ પર્સપેક્ટિવથી આ ચેપ્ટર જોઈ લેવું આપણે. પછી ચેપ્ટર 8 ની વાત કરીએ, એમાં સેલ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન. આ ઇમ્પોર્ટન્ટ. સેલની અંદર કયા કયા એલિમેન્ટ્સ આવેલા હોય છે, જેમ કે રફ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, સ્મૂથ એન્ડોપ્લાસ્મિક રેટિક્યુલમ, પછી ગોલ્ગી એપરેટસ, ધેન સેલ એનું ન્યુક્લિયસ કઈ રીતે હોય છે, પછી તેમાં શું કહેવાય, સેલની અંદર અલગ અલગ ફ્લુડ એને બીજા બધા એલિમેન્ટ આવેલા હોય છે. આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. પછી એનિમલ્સની અંદર રિપ્રોડક્શન કઈ રીતે થાય છે, ચેપ્ટર 9. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આ જેટલા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એ તો જોવાના જ છે. ચેપ્ટર 10 રીચિંગ ધ એજ ઓફ એડોલેસન્સ. બરાબર છે. તો આમાં વાત કરીએ છીએ જનરલી જે સેલ જે છે એનું મ્યુટેશન કઈ રીતે થાય છે, કઈ રીતે આનુવંશિકતા આવતી હોય છે, દેન આપણા જે કરંટ થિયોરી ગ્લેન્ડ્સ એના શું ફંક્શન હોય છે એના વિશે વાત કરેલી છે. આ પ્રિલિમ્સ પર્સપેક્ટિવ માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી ફોર્સ અને પ્રેશર. જો આપણે સિવિલ સર્વિસનું ટાર્ગેટ કરતા હોય તો આ સ્કીપ કરી દો. અધરવાઇઝ તમે એસએસસી અને આ બધું કરતા હોય, અધર એક્ઝામ ટાર્ગેટ કરતા હોય તો તમે આ જોવાનું છે ચેપ્ટર. પછી ફ્રિક્શન, ચેપ્ટર 12. બરાબર છે. ફ્રિક્શન રિલેટેડ બીજા બધા નિયમો પણ છે. બરાબર છે. પછી ચેપ્ટર 13 છે એ સાઉન્ડ વિશે વાત કરેલી છે. આમાં અમુક જે રહ્યા જેમ કે અલ્ટ્રાસોનિક સાઉન્ડ જે રહ્યા એનો ઘણા બધા ઉપયોગ ઘણા સેક્ટરની અંદર ઉપયોગ થતો હોય છે. પછી સોનાર. આ ટાઈપના જે બેઝિક રહ્યા અમુક ટોપિક એના વિશે આમાંથી જોવાનું છે. ફ્રિક્શન સ્કીપ કરી દો. બરાબર. પછી કેમિકલ ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ, ચેપ્ટર 14. આમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ અને એનું એપ્લિકેશન આપણે એક વખત જોઈ લેવાની છે. આ નહીં જુઓ તો બી ચાલશે, આ સ્કીપ કરી દો. ચેપ્ટર 15 સમ નેચરલ ફિનોમિના. હવે આ ઇમ્પોર્ટન્ટ છે. નેચરલ ફિનોમિનામાં કઈ રીતે, જેમ કે ઘણી લાઇટનિંગ કઈ રીતે થતું હોય, થંડરસ્ટોર્મ કઈ રીતે આવતા હોય, સાયક્લોન કઈ રીતે થતા હોય છે, ઇન્ડિયાની મોન્સૂન પેટર્ન એની ઇફેક્ટ શું હોય છે. તો એ ટાઈપના ક્વેશ્ચન આમાં હોય છે, એટલે એક વખત જોઈ લેવાનું છે. ચેપ્ટર 6 લાઇટ. લાઇટની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરાબર છે. જેમાં રિફ્લેક્શન, રિફ્લેક્શન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, મિરાજ આ ટાઈપનું શેના લીધે થતું હોય છે. પછી લાઇટ એ કયા લાઇટની કેરેક્ટરિસ્ટિક્સ શું હોય છે, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. પછી ચેપ્ટર 17 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. એમાં સ્ટાર્સ એન્ડ સોલાર સિસ્ટમ. કઈ રીતે સ્ટારનું ફોર્મેશન, સોલાર સિસ્ટમમાં કયા કયા ગ્રહ આવેલા છે, સનનું કઈ રીતે ફોર્મેશન થયું. બરાબર છે. સનના કેટલા બધા પાર્ટ છે, જેમ કે ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર, એની સેન્ટરની અંદર કોર આવે. બરાબર છે. પછી અપર પાર્ટ આવે. તો આ જોઈ લો. પછી કોરોના કોને કહેવાય, આ ટાઈપના બેઝિક ક્વેશ્ચન. આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. ચેપ્ટર 8 ની વાત કરીએ તો એમાં પોલ્યુશન ઓફ એર એન્ડ વોટર. બરાબર છે. હવે ઇકોલોજી માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ મેન્સ જીપીએસસી પ્લસ યુપીએસસી બંને. જીપીએસસીની વાત કરું એટલે એમાં ક્લાસ 1 2 3 આવી. બરાબર છે. એર ઘણા બધા પોલ્યુશન હોય છે, તેમની શું શું ઇફેક્ટ થતી હોય છે એન્વાયરમેન્ટ ઉપર. તો આને મેન્સ પર્સપેક્ટિવથી જોવું રાધર દેન પ્રિલિમ્સ.
તો અહીંયા આપણે ચેપ્ટર 8 પતાવ્યું. નાઉ વી વિલ શિફ્ટ ટુવર્ડ્સ ક્લાસ 9. ક્લાસ 9 જે રહ્યું એમાં શું શું જોવું? તો મેટર ઇન અવર સરાઉન્ડિંગ, બરાબર છે. આ જે રહ્યું એમાં અમુક બેઝિક કન્સેપ્ટ જાણવા જેવા છે, એક વખત જોઈ લેવું. પછી ચેપ્ટર 2 ની વાત કરીએ તો ઇઝ મેટર અરાઉન્ડ અસ ઇઝ પ્યોર, તો જેમાં ટિન્ડલ ઇફેક્ટની વાત કરીએ, કોલોઇડ્સ પ્રોપર્ટી, આ પણ એકવાર જોઈ લેવું. પછી એટોમ્સ એન્ડ મોલેક્યુલ, આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી એક્ઝામ પર્સપેક્ટિવથી. પછી સ્ટ્રક્ચર ઓફ ધ એટોમ્સ, યુપીએસસી જીપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ બીજી બધી જે એક્ઝામ જે રહી, જેમ કે નીચેના લેવલની એક્ઝામ બધી ટાર્ગેટ કરતા હોય તમે, સ્ટેટ પીએસસીની અધર એક્ઝામ, તો એમાં ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. જેમ કે ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન, બરાબર. પછી આની અંદર આઇસોબાર કોને કહેવાય, આઇસોટોપ કોને કહેવાય, આ ટાઈપના ક્વેશ્ચન માટે જોઈ શકો છો. ચેપ્ટર 5 ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ, આ ઇમ્પોર્ટન્ટ છે. આમાં આપણે સેલ, એના ફંક્શન શું હોય છે, એમાં કયા કયા કમ્પોનન્ટ હોય છે, સેલનું બેઝિક શું હોય છે, એ આપણે જોવાનું છે, બરાબર. પછી ચેપ્ટર 6 ની વાત કરીએ તો એમાં ટિશ્યુઝ વિશે કીધેલું છે કે કયા કયા પ્રકારના ટિશ્યુ હોય છે. ચેપ્ટર 6 એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, સ્કીપ કરી દેવું. ચેપ્ટર 7 ડાયવર્સિટી ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ, આ ઇમ્પોર્ટન્ટ છે, એક વખત ગો થ્રુ કરી દેવાનું છે. એમાં શું શું વાંચવાનું? તો જેમ કે બાયોલોજી સાથે કયા કયા એસોસિએટેડ ટોપિક્સ હોય છે, એની કેરેક્ટરિસ્ટિક શું હોય છે, એમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ ફંક્શન હોય છે, કઈ રીતે હ્યુમન સિસ્ટમ, સેલ સિસ્ટમ, દેન પ્લાન્ટ્સની અંદર જે મોર્ફોલોજી રહી એ કઈ રીતે વર્ક કરતી હોય છે, બરાબર છે. આમાં એટલું બધું ડેપ્થમાં નથી જવાનું, પણ આપણા બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ, જેમ કે ડીએનએ આરએનએ કોને કહેવાય, પછી રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, આ બધું શું હોય છે એના માટે જોવાનું છે, બરાબર. પછી મોશન, સેમ વાત, સિવિલ સર્વિસ માટે કામની નથી, પણ બીજી એક્ઝામ ટાર્ગેટ કરતા હોય તો કામની છે. એટલે તમે સિવિલ સર્વિસ ખાલી કરતા હોય તો સ્કીપ કરી દો, અને બીજી બધી એક્ઝામ કરતા હોય તો આ જોવાનું છે. ફોર્સ અને લોસ ઓફ મોશન, બરાબર છે. એમાં ગ્રેવિટેશનલ ફોર્સ, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, સેન્ટ્રીપિટલ ફોર્સ, જેમ કે પાર્સલનો નિયમ ને આ ટાઈપના ક્વેશ્ચન રહ્યા એ પૂછાતો, એટલે આને સ્કીપ બી કરી શકું અને એક વખત વાંચી લો તો સારું. ચેપ્ટર 10 ગ્રેવિટેશન, આ ઇમ્પોર્ટન્ટ છે. અમુક વસ્તુ જે રહી એના કન્સેપ્ટ આપણે જાણવા જરૂરી છે, કારણ કે એ પહેલાં આપણે વાંચ્યા હતા, એને ભૂલી ગયા હોય, એટલે એકવાર રિવાઇઝ કરી લઈએ તો સારું, એટલે કે કોઈ એક્ઝામમાં ધારો કે પૂછાય તો વાંધો ના આવે. પછી ચેપ્ટર 11 વર્ક એન્ડ એનર્જી, બરાબર છે. હવે આમાં વર્કના કન્સેપ્ટ, ઘણી એનર્જીની વાત કરેલી છે, જેમ કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી, પછી એના શું શું કેરેક્ટરિસ્ટિક, પછી લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, એનર્જી ઇઝ નેધર ક્રિએટેડ ઓર નોર ડિસ્ટ્રોયડ, બરાબર છે. ઇટ શેલ બી કન્વર્ટેડ ફ્રોમ વન ફોર્મ ઓફ એનર્જી ટુ અધર ફોર્મ ઓફ એનર્જી, બરાબર. તો આને લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી કહેવાય છે. પછી પાવર, એનું મેઝરમેન્ટ કઈ રીતે કરવું, એક વખત જોઈ લેવાનું. ચેપ્ટર 12 સાઉન્ડ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સાઉન્ડની એપ્લિકેશન જે રહી એ ઇમ્પોર્ટન્ટ છે, જનરલી મેન્સની એક્ઝામ રહી પ્લસ પ્રિલિમ્સની એક્ઝામ રહી, એના માટે ના જોઈ લો. આમાં કયા કયા ટોપિક્સ વાંચાય તમે આમાંથી સ્ક્રીનશોટ પાડીને જોઈ લેવાનું ડાયરેક્ટ. પછી વાય વી ફોલ ઇલ, એમાં એટલું ઇમ્પોર્ટન્ટ નથી, છોડ દો. ચેપ્ટર 14 જે રહ્યું એમાં નેચરલ રિસોર્સિસની વાત કરેલી છે. હવે આ જે રહ્યું એ ઇકોલોજી માટે, એટલે કે એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. બાયોજીઓ કેમિકલ સાયકલ કઈ હોય છે એમાં પણ વાત કરીએ આપણે તો સલ્ફરની સાયકલ હોય, કાર્બનની સાયકલ હોય, નાઇટ્રોજનની સાયકલ હોય, આ કઈ રીતે
આ સાયકલ્સ જે રહી એના વિશે પ્રિલિમ્સમાં અને મેન્સમાં ઘણા ક્વેશ્ચન પૂછાતા હોય છે, એટલે આના વિશે આપણે એક વખત ગો થ્રુ કરી લેવાનું હોય છે. પછી ચેપ્ટર 15ની વાત કરીએ તો તેમાં ઇમ્પ્રુવમેન્ટ ઇન ફૂડ રિસોર્સિસ. આ જે રહ્યો એ પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંયા આપણે ક્લાસ 9 સુધી પતાવ્યું. હવે ક્લાસ 10ની વાત કરીએ. ક્લાસ 10માં હવે ક્લાસ 10, 11 અને 12 આ ત્રણ જે રહ્યા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ફ્રોમ આપણી એક્ઝામ પર્સપેક્ટિવથી, બરાબર. હવે ચેપ્ટર 1ની વાત કરીએ તો તેમાં કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન, બરાબર છે. આ એક્ઝામ પર્સપેક્ટિવથી એટલું ઇમ્પોર્ટન્ટ નથી, સ્કીપ કરી દો. પછી એસિડ, બેઝિસ અને સોલ્ટ. જો તમને બેઝિક આઈડિયા ન હોય તો આ એક વખત વાંચી લેવું જોઈએ, બરાબર છે. એમાં વોશિંગ સોડાનું ફોર્મ્યુલા શું, બેકિંગ સોડાનું ફોર્મ્યુલા શું, બરાબર છે. પછી ગ્લાસનું ફોર્મ્યુલા શું, પ્લાસ્ટર ઓફ પેરિસનું ફોર્મ્યુલા શું, પછી કયા એસિડ જેમ કે ફોર્મિક એસિડનું ફોર્મ્યુલા શું થાય, પછી સાઇટ્રિક એસિડ એ કયા ફ્રૂટ્સની અંદર હોય છે. આ ટાઈપના ક્વેશ્ચન રહ્યા એ આમાં છે, એક વખત જોઈ લેવા. ચેપ્ટર 3 મેટલ્સ એન્ડ નોન મેટલ્સ, બરાબર છે. આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, બટ એક વખત જે આમાં ટોપિક લખેલા છે યાર એ જોઈ લેવાના, જેમ કે બેઝિક પ્રોપર્ટી ઓફ મેટલ, નોન મેટલ. ચેપ્ટર 4 કાર્બન એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ, બરાબર છે. હવે આ સ્કીપ કરી દઈએ તો ચાલે, આપણે એટલું કામનું નથી. ચેપ્ટર 5 સ્કીપ. ચેપ્ટર 6 આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આ ચેપ્ટર 6ની લાઈન બાય લાઈન વાંચવાનું છે, કારણ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્લસ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી આ બંને માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પછી ચેપ્ટર 7 આ પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે, જેમાં પ્લાન્ટના અંદર કયા હોર્મોન હોય છે, પ્લાન્ટની ફિઝિયોલોજીને કયા ટાઈપ હોય છે, એનિમલ એ પ્લાન્ટ સાથે કઈ રીતે સંકળાયેલા હોય છે. એટલે આ ચેપ્ટર એક વખત જોઈ લો. પછી સેક્સ્યુઅલ એન્ડ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, ચેપ્ટર 8. એમાં આપણે જોવાનું છે કે પ્લાન્ટની અંદર કઈ રીતે રિપ્રોડક્શન થાય છે, એનિમલની અંદર કઈ રીતે રિપ્રોડક્શન થાય છે. ઘણા એનિમલ્સ એવા બી છે કે જે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરે છે, બરાબર છે. જેમાં સ્પિરોગાયરા, દેન સ્પોન્જીસ, બરાબર છે. એવા બીજા ઘણા ઓર્ગેનિઝમ છે. તે શું છે આપણને જનરલી આઈડિયા નથી હોતો, નોન સાયન્સ બેકગ્રાઉન્ડના હોઈએ છે, એટલે એક વખત જોઈ લેવાનું છે ચોપ્ટર, આ ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટર 9ની વાત કરીએ તો તેમાં હેરિડિટરી એન્ડ ઇવોલ્યુશન, કઈ રીતે હ્યુમનનું ઇવોલ્યુશન થઈ. ચાર્લ્સ ડાર્વિને હ્યુમન ઇવોલ્યુશન ઉપર એક થિયરી આપેલી છે, એનું બેઝિક આમાં વાત કરેલી છે કે જેમ કે અત્યારે જે આપણા જેનેટિક વેરિયન્ટ્સ જે રહ્યા એ અલગ અલગ જગ્યાએ છે, બરાબર. તો આપણે બધા જે રહે મંકીમાંથી હોમોસેપિયન્સમાંથી ઇવોલ્વ થયા છે. તો આ જે પ્રોસેસ જે રહી એને આ ચેપ્ટરમાં સમજાવેલી છે, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. પછી લાઇટ રિફ્લેક્શન એન્ડ રિફ્લેક્શન અને રિફ્રેક્શન વિશે વાત કરેલી છે, આ એક વખત જોઈ લેવાનું. નોન આઈએસ અથવા તો નોન જીએસ એક્ઝામમાં કામની છે. હ્યુમન આઈ એન્ડ ધ કલરફુલ વર્લ્ડ, બરાબર. એટલે આઈ વિશે આમાં કીધેલું છે. જીપીએસસીમાં જનરલી પૂછાતા હોય છે કે જેમ કે આઈની અંદર અલગ અલગ હોય છે બધા કમ્પોનન્ટ્સ, તો એ કમ્પોનન્ટના શું શું ફંક્શન હોય છે, એને કયું ફંક્શન એ રેગ્યુલેટ કરતો હોય છે, આ એક વખત જોઈ લેવાનું. ઇલેક્ટ્રિસિટી સ્કીપ કરી દો. ચેપ્ટર 13 મેગ્નેટિક ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ, જનરલી આને સ્કીપ કરી દો. જો નોન આઈએસ અથવા તો નોન જીપીએસસી એક્ઝામ તમે ટાર્ગેટ કરતા હોય તો તેમાં આ લેવલના ક્વેશ્ચન પૂછાઈ શકે. પછી એનર્જીના સોર્સિસ, આ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ સોર્સિસ. પ્રાઇમરી સોર્સિસ ઓફ એનર્જી, સેકન્ડરી સોર્સિસ ઓફ એનર્જી, રિન્યુએબલ એનર્જી, નોન રિન્યુએબલ એનર્જી, કન્વેક્શનલ એનર્જી, નોન કન્વેક્શનલ એનર્જી. ચેપ્ટર 15 એમાં આપણે એન્વાયરમેન્ટ વિશે વાત કરેલી છે. ચેપ્ટર 15 અને 16 આ બંને ચેપ્ટર રહ્યા એ એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીના પર્સપેક્ટિવથી કામના છે, એટલા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, જોવાના છે આપણે.
બરાબર. અહીંયા આપણે ક્લાસ 10th પતાવી. હવે આપણે ક્લાસ 11th અને 12 વિશે વાત કરીશું. ક્લાસ 11 12 ને આપણે ભેગી જોઈશું. હવે ક્લાસ 11th ની વાત કરીએ તો એમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની જે બુક રહી એમાં અમુક સિલેક્ટેડ ટોપિક્સ આપણે જોઈ લઈએ. હવે આ બધી બુક્સ ક્યાંથી ડાઉનલોડ કરવાની છે? તો આપણે એનસીઈઆરટીની વેબસાઇટ ઉપર જે ઓનલાઈન જ ડાઉનલોડ કરી દેવાની છે. જો ફિઝિકલ અવેલેબલ હોય તો તમે ફિઝિકલમાંથી વાંચી શકો છો. હવે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બુક્સની વાતમાં આપણે સ્કીપ કરવાની વાત કરી, પણ અમુક ટોપિક્સ જે રહ્યા એ જનરલી અત્યારની એક્ઝામમાં પૂછાતા હોય છે, જે કોમ્પ્લેક્સ ટોપિક રહ્યા તો એ વિશે આગળ આપણે વાત કરીશું. હવે બાયોલોજીની ક્લાસ 12ની બુક્સ એ ઘણી ઇમ્પોર્ટન્ટ છે 11ની બુક કરતાં. એટલે 11ની બુક જે બાયોલોજીની રહી એ આપણે સ્કીપ કરીશું અને ક્લાસ 12 એની બાયોલોજીની બુક પર ફોકસ કરીશું. બરાબર છે. હવે કેમિસ્ટ્રીની અંદર પહેલાં આપણે બુક વાઇઝ વાત કરીશું એમ કે સાયન્સની એનસીઈઆરટી બુક્સમાં કેમિસ્ટ્રી બુક એનો પાર્ટ 2 એમાં ક્લાસ 11ની જે એનસીઈઆરટી છે એનું 14મું યુનિટ સારું છે, એ ઇમ્પોર્ટન્ટ છે, એક વખત જોઈ લેવાનું. ક્લાસ 12ની એનસીઈઆરટી જે રહી કેમિસ્ટ્રીની એમાં 14, 15 અને 16 આ યુનિટ જે રહ્યા એ ઇમ્પોર્ટન્ટ છે, એ એક વખત જોઈ લેવાના. હવે બાયોલોજીની વાત કરીએ તો બાયોલોજીની ક્લાસ 11થની બુક રહી એનું યુનિટ 4 અને 5 આ કામનું છે. ક્લાસ 12થની બાયોલોજીની બુક રહી એમાં યુનિટ 8, 9 અને 10 આ કામનું છે. બરાબર છે. આના સિવાય બીજું કંઈ કામનું નથી. બરાબર. તો અહીંયા આપણે બાયોલોજી 11 અને 12ના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ રહ્યા અને એમાં કયા કયા યુનિટ કવર કરવા જોઈએ તો એની વાત કરી દીધી. એટલે અહીંયાથી આપણું જે 11-12માં સાયન્સમાં બેસિક પૂછાતા હોય છે જનરલી એ એડવાન્સ ટોપિક્સ થઈ ગયા એમ, પણ આપણે આપણી એક્ઝામના પર્સપેક્ટિવને ધ્યાનમાં રાખીને એની નીડને ધ્યાનમાં રાખીને આમાં મેં ઘણા યુનિટ્સ તમને લખાવ્યા છે, એ યુનિટ્સ એકવાર જોઈ લેવા આપણે. બરાબર. કારણ કે એમાં પણ બાયોલોજીની બુક તે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એમાં યુનિટ 8, 9, 10ની અંદર એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીની ઘણા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની વાત કરેલી છે. પછી ડીએનએ આરએનએની વાત કરેલી છે, રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી, પછી જીન એડિટિંગ ટેકનોલોજી, આ બધાના જે એડવાન્સ ટોપિક રહ્યા એની આમાં વાત કરેલી છે, એટલે આપણે જોઈ લેવાના છે, સ્કીપ કરવાનું નથી. 11-12ની ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના જે આમાં મેં યુનિટ કીધા તમને એ બધા જોઈ લેવાના છે, એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. તો અહીંયા આપણે મિત્રો આપણું સેશન જે રહ્યું એ આપણે એન્ડ કરવા તરફ જઈ રહ્યા છે. હવે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આટલું કર્યા પછી બીજું શું કરવાનું છે? તો આટલું કર્યા પછી આપણે કરંટ અફેર્સ જોવાના છે. કરંટ અફેર્સ ઘણા સારી એવી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય છે યુપીએસસીની, તેના ડાયરેક્ટ તમે મંથલી અથવા તો વીકલી ફોલો કરતા હોય તો એમાંથી સારું એવું કવર કરી શકાય છે આપણે. અને બીજું કંઈ એડવાન્સ કરવાની જરૂર નથી. હવે ઘણા લોકો પૂછતા હોય છે કે લ્યુસન્ટ વાંચી કે ના વાંચી, તો હું એવું સજેસ્ટ કરીશ કે જો તમે સિવિલ સર્વિસ સિવાય બીજી અધર એક્ઝામ ટાર્ગેટ કરતા હોય, સિવિલ સર્વિસની વાત કરીએ તો તેમાં જીપીએસસી ક્લાસ 1, 2, 3 પણ આવી ગઈ અને યુપીએસસી પણ આવી ગઈ. એના સિવાય બીજી એક્ઝામ ટાર્ગેટ કરતા હોય તો એના માટે લ્યુસન્ટ વાંચવી એ જરૂરી છે. અને જો ના કરતા હોય તો આટલું જે મેં કીધું આપણું લેક્ચર પ્લસ કરંટ ઇવેન્ટ જેટલી બી છે એ બધી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. તો હું આશા રાખું છું કે આજનો વિડીયો ઘણો ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. જો આપને કોઈ ક્વેશ્ચન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં છોડી શકો છો. હું જેમ બને એમ જલ્દી આપનો જે ડાઉટ્સ હોય એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ. અને આજનું લેક્ચર જે રહ્યું એ મોસ્ટ ઓફ આપણે જીપીએસસીની એક્ઝામ હવે એપ્રિલ મહિનામાં આવી ગઈ છે એની પ્રિલિમ્સની ડેટ, તો અત્યારથી આપણે તૈયારીમાં લાગી જવું જોઈએ. અને જેટલા બી આમાં મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર મોસ્ટ ઓફ બધા સબ્જેક્ટ કવર કરવાનું ટ્રાય કરેલું છે કે એમાં શું શું અને કયા કયા ટોપિક્સ વાંચવા જોઈએ, તો આ બી એક વખત જોઈ લેવા, જેથી આપણે એક એનો આઈડિયા આવી જશે એમ કે આપણે ક્લાસ 1, 2ની એક્ઝામ્સમાં શું શું પૂછાતું હોય છે અને એમાં શું શું આપણે વાંચવું જોઈએ. બરાબર.
તો આપણે હવે આપણું સેશન એન્ડ કરીશું. નમસ્કાર મિત્રો.